કેરીની સિઝન જાય તેની પહેલાં આ રેસીપી એકવાર જરૂરથી બનાવીને ટ્રાય કરજો. મોતીચૂરના લાડુને પણ ટક્કર મારે એવી આ મીઠાઈ ફક્ત 5 મિનિટમાં બનીને તૈયાર થાય છે. ઠાકોરજીના ભોગ પ્રસાદ માટે તો આ એકદમ બેસ્ટ રેસીપી છે. આ ફૂલ રેસીપીનો વિડીયો ટાઇટલની પાસે લિંક આપેલી છે, ત્યાંથી તમે યુટ્યુબમાં ડિટેલ વિડીયો જોઈ શકો છો. તો લીલા કે સૂકા નાળિયેરનો ઉપયોગ કરી આ મીઠાઈ બનાવવાની છે. અહીંયા પર લીલા નાળિયેરને સારી રીતે મિક્સરમાં ક્રશ કરી ડ્રાય રોસ્ટ કરી કેરી અને સાકરની પ્યોરીને એડ કરીશું. હવે 1 કપ જેટલો મિલ્ક પાવડર, જેનાથી બાઇન્ડિંગ સારું આવશે અને સરસ માવા જેવો ટેસ્ટ આવશે. હવે એલચી પાવડર એડ કરી મિશ્રણ પેનમાંથી છૂટું પડે અને ભેગું થઈ જાય ત્યાં સુધી સારી રીતે કૂક કરવાનું છે. હવે ઠંડુ પાડી તમે જો ઢેફલા ઈચ્છો તો ઢેફલા પાડવાના, નકર આવી રીતે નાના નાના લાડુ જ વાળવાના. કેવી લાગી રેસીપી કોમેન્ટમાં જરૂર જણાવજો.